ભારે વરસાદથી પાલઘરમાં રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો। અનેક ટ્રેન રદ થતા મુસાફરો અટવાયા હતા। વલસાડ સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ જામી। સાંસદ ધવલભાઈ પટેલ યાત્રિકોની મદદે આવ્યા હતા। ફૂડ પેકેટ વિતરણ સાથે રાહત કામગીરી શરૂ થઈ। રેલવે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજવામાં આવી। ટ્રેન વલસાડ વાપી ખાતે અટકાવી પરત મોકલાઈ। બસ વ્યવસ્થા કરી મુસાફરોને રાહત આપવાની કોશિશ થઈ। કંસારા અમારા હેતલબેન અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ ફૂડ પેકેટ સાથે અહીંયા આવીને બધા જ યાત્રીઓ જે અહીંયા અટકેલા છે એમને ફૂડ પેકેટનું વિતરણ કર્યું। સાથે સાથે જે અમારું સેવાભાવી સંગઠન આરએસએસ છે એમના દ્વારા પણ ખીચડી અને બીજા ફૂડ આઈટમ આપીને આપણા યાત્રીઓને કોઈ પણ અસુવિધા ના થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો। અને ખાસ કરીને વાપીની અંદર અમારી સેવાભાવી સંસ્થાઓએ યાત્રીઓ જે રાત્રિ રોકાણ કરવું હોય એની પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। અને અમારી સરકાર અમારા યાત્રીઓનો કોઈ પણ જાતની અસુવિધા ના થાય એના માટે પૂરો પ્રયત્ન કરશે। મુંબઈ જતા યાત્રીઓ માટે કઈ રીતની વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે બસની વ્યવસ્થા? જી, મુંબઈ જતા જે યાત્રીઓ છે જે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે એમના માટે ખાસ કરીને હમણાં લગીને વાપીથી 3 બસો ઉપડી છે મુંબઈ તરફ અને વલસાડથી પણ 3